સુરતમાં જ્યારે રેવન્યુ વિભાગના એ કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરે છે ત્યારે એડી અને એસટીબી દ્વારા તેમને ઝડપી લેવામાં આવે છે અને જેલના હવાલે પણ કરવામાં આવે છે। ભૂતકાળમાં અનેક કલેક્ટર સહિત નાયબ મામલતદારો અને પ્રાંત અધિકારીઓ પણ જેલના હવાલે થયા છે। ત્યારે આ રાધનપુરના કૌભાંડનો પર્દાફાશ ક્યારે કરવામાં આવશે તે સવાલો ઊભા થયા છે। રાધનપુરના સબદલપુરા ગામે જે સીટો બેસાડવામાં આવી હાઈવે ઉપર એ સીટોમાં મોટા પ્રમાણમાં કૌભાંડ બિલ્ડરો દ્વારા આચરવામાં આવ્યું છે। ગરીબોની જમીન પ્રથમ વેચાતી લેવામાં આવે છે અને ત્યારબાદ આ સીટો હાઈવે ઉપર બેસાડી દેવામાં આવે છે, એટલે એમનો ભાવ કરોડોમાં આવે। આ કૌભાંડ આચરવામાં આવ્યું છે ડીઆઈએલઆરના એ લીલાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને, એ બિલ્ડરોના અધ્યક્ષ સ્થાને, એ રાજકીય નેતાઓના અધ્યક્ષ સ્થાને, એટલે આ કૌભાંડ દબાવવામાં આવી રહ્યું છે। એ ખેડૂતો હવે જાગ્યા છે અને કહ્યું છે કે રઘુરામ ઠક્કરે મારી જમીન ઉપર સીટ બેસાડી છે અને આ આક્ષેપિત વિડીયો અમારી પાસે આવ્યો છે અને આવા અનેક પુરાવા હજી પણ આપવાના છે જેની આજે વાત કરવી। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે કૌભાંડની। આમ તો રેવન્યુ વિભાગ અને ગૃહ વિભાગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય છે, પૈસા લેવાતા હોય છે, લાંચ લેવાતી હોય છે અને આ લાંચિયા કર્મચારીઓને એસબી દ્વારા અનેક વખત ઝડપવામાં પણ આવતા હોય છે અને જેલના હવાલે પણ કરવામાં આવતા હોય છે। પરંતુ જ્યારે એસબી ટ્રેપ થાય છે ત્યારે થોડો સમય આ ભ્રષ્ટ કર્મચારીઓ ચૂપ રહેતા હોય છે અને પછી એ જ સ્થિતિમાં લાંચ માંગવાનું શરૂ કરતા હોય છે। આવો જ ભ્રષ્ટાચાર રેવન્યુ વિભાગમાં પણ જોવા મળી રહ્યો છે। રેવન્યુ વિભાગમાં અગાઉ પણ અનેક કલેક્ટરો, લાંગા સહિતના એ તમામ કલેક્ટરો જેલના હવાલે થઈ ચૂક્યા છે। ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર સામે હવે ઈડી દ્વારા દિલ્હીથી તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે રાધનપુરના એક ગ્રામ્ય વિસ્તારમાં પણ આવું મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે। આ કૌભાંડ કરવામાં આવ્યું ત્યારે બિલ્ડરો અને રાજકીય નેતાઓના એ સહકારથી કરવામાં આવ્યું છે। ડીઆઈએલઆર કચેરીના એ લીલાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને આ બધું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું એ વિગતો સમજવી તમારા માટે જરૂરી છે। આ કરોડોનું કૌભાંડ છે, સરકારી જમીનનું કૌભાંડ છે, ગૌચર જમીનનું કૌભાંડ છે, મંડળીની જમીનનું કૌભાંડ છે। આ કૌભાંડ એવી રીતે કરવામાં આવ્યું કે રાધનપુર તાલુકાના સબદલપુરા ગામની જમીન જૂની પોથમાં 1 થી 1.5 કિલોમીટર અંદર હતી। પુરા ગામની આ જમીન વર્ષોથી ખેડૂતો ખેડતા હતા અને વર્ષોથી 1 થી 1.5 કિલોમીટર હાઈવે થી અંદર હતી। હાઈવે ઉપર 155-56 સર્વે નંબર મોટા છે, એટલે પૈકી ભાગ પડેલા ન હતા। એટલે ડીઆઈએલઆર કચેરીના એ લીલાજી ઠાકોરનું ચેતાની મગજ સક્રિય બને છે અને સ્થાનિક બિલ્ડરોના મિલાપીપણાથી જે અંદર આવેલી જમીનો છે એ હાઈવે ઉપર જ્યાં 155-56 મોટા વિશાળ એ સર્વે નંબરો છે ત્યાં સીટો બેસાડે છે। અંદરથી ઉપાડીને હાઈવે ઉપર સીટો બેસાડવાથી કરોડો રૂપિયાનો આ જે બિલ્ડરો છે, આ જે રાજકીય નેતાઓ છે તેમને ફાયદો પહોંચાડવા માટે આ લીલાજી ઠાકોર પણ લાંચ મેળવીને આ તમામ જે સીટો છે એ હાઈવે ઉપર 155-56 ના આ વિશાળ સર્વે નંબરમાં અલગ અલગ જગ્યાએ બેસાડી દે છે। પ્રથમ આ ખેડૂતો પાસેથી જમીન ખરીદવામાં આવે છે, બિલ્ડરો અંદરની જમીન ખરીદે છે, એટલે ખેડૂતો પણ અંદરની જમીન હોવાથી આ જમીન વેચાણ કરી નાખે છે અને ત્યારબાદ લીલાજી ઠાકોર દ્વારા હાઈવે ઉપર આ સીટો બેસાડવામાં આવે છે। જ્યારે હાઈવે ઉપર આ સીટો બેસાડવામાં આવી ત્યારે હાઈવે ઉપર બેસાડતા એ સરકારી સર્વે નંબરમાં, એ ગૌચર સર્વે નંબરમાં, એ મંડળીના સર્વે નંબરમાં આ જ્યારે સીટો બેસાડી ત્યારે હાઈવેના કરોડોના ભાવ થઈ ગયા। અંદર લાખોમાં જમીન લીધેલી એના કરોડો ભાવ થઈ ગયા અને આમ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, સીટો બેસાડવામાં આવી છે। ત્યારે એ ખેડૂતોએ પણ પોતાનું ખેતર વર્ષોથી એ ખેડતા હતા અને ત્યાં જ હતું, પરંતુ એ ખેતરમાં પણ રાધનપુરના એક બિલ્ડર દ્વારા આ ખેડૂતના આક્ષેપ છે કે આ બિલ્ડર દ્વારા તેમના ખેતરમાં જ સીટ બેસાડવામાં આવી છે। તો આ પ્રથમ એમનો એ નિવેદન સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। મારું નામ હરજીભાઈ રૂપાભાઈ, મારું સર્વે નંબર છે 155-50-A-3-2। આમ રઘુરામ ઠક્કરે બિલ્ડરે સીટું બિહારી છે, મારા ક્ષેત્રમાં સીટું બિહાર દીધી છે અંદર।
અને આની કાર્યવાહી સરકાર નહીં કરે તો હું આત્મવિલોપન કરીશ. આપણે સબદલપુરા ખેડૂતનું નિવેદન તેમનું કહેવું છે કે રાધનપુરના રઘુરામ ઠક્કર દ્વારા તેમની જમીન ઉપર સીટો બેસાડવામાં આવી છે. વર્ષોથી આ ખેડૂત અહીંયા ખેતી કરતા હતા અને ગુજરાન ચલાવતા હતા, પરંતુ ગરીબ ખેડૂત હોવાના કારણે તેમની જમીન ઉપર લીલાજી ઠાકોર દ્વારા આ બિલ્ડરની સીટ બેસાડવામાં આવી છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેઓ લડત લડી રહ્યા છે, તેઓ અરજીઓ કરી રહ્યા છે, પરંતુ તેઓનું કોઈ સાંભળનાર વ્યક્તિ નથી, સાંભળનાર અધિકારી નથી. રાધનપુરના સબદલપુરાનું આ જે કૌભાંડ આચરવામાં આવ્યું તેમાં અંદરની જમીનો ઉપાડીને હાઈવે ઉપર લાવવામાં આવી, જેના કારણે અંદરની જમીનના ભાવ ઓછા હતા. હાઈવે ઉપર આવતા જ કરોડોમાં આ જમીનો વેચાઈ રહી છે અને તેજીનો માહોલ પણ જોવા મળ્યો બિલ્ડરોમાં. આ ઘણા વર્ષોથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. પ્રાંત ઓફિસરના એક રિપોર્ટમાં સરકારી મંડળીની અને ગૌચર જમીનમાં ઘટ પણ દર્શાવવામાં આવી છે, છતાં પણ આ ભ્રષ્ટ કર્મચારીઓને, આ લાંચિયા કર્મચારીઓને, આ બિલ્ડરો સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અરે એટલું જ નહીં, ડીઆઈએલઆર કચેરીના 3 અલગ અલગ કચેરીઓ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવે છે અને તપાસમાં પણ આ બધું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, જ્યારે આવા વ્યક્તિઓ, આવા ભ્રષ્ટ કર્મચારીઓ જ્યારે ખોટું કરતા હોય છે ત્યારે તેમની ચૂક રહી જતી હોય છે, ત્યારે લીલાજી ઠાકોરની પણ આવી ચૂક રહી ગઈ છે. લીલાજી ઠાકોરે જે અંદર સર્વે નંબરો, આજુબાજુ સર્વે નંબર જે દર્શાવવામાં આવ્યા હતા જૂના નકશામાં, એ નવા નકશામાં હાઈવે ઉપર જે જમીનો બેસાડી ત્યાં અલગ સર્વે નંબરો જોવા મળી રહ્યા છે. કોઈક નંબરો અંદર હતા, એ સર્વે નંબરો નવા નકશામાં હાઈવે ઉપર બેસાડવામાં જોવા મળી રહ્યા છે. આમ બંને જે નકશા છે એ નકશા જોવામાં આવે તો પણ આ ડિફરન્ટ જોવા મળી રહ્યો છે. અને એટલું જ નહીં, અંદર એક સર્વે નંબરમાં જમીન સંપાદન નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને તેમાં એ ખેડૂતને પૈસા પણ આપવામાં આવ્યા હતા. એ સર્વે નંબર હાલ હાઈવે ઉપર જોવા મળી રહ્યો છે. આ તમામ રેકર્ડ ઉપર જોવા મળી રહ્યું છે, છતાં પણ એ ભ્રષ્ટ કર્મચારીઓ, આ તપાસ અધિકારીઓ આ ભ્રષ્ટ કર્મચારીઓને સાવરી રહ્યા છે. હવે એડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે રાધનપુરમાં પણ એડી આવે અને તપાસ કરે, કારણ કે રાધનપુરમાં ઘણા સમયથી આ બધું કૌભાંડ જોવા મળી રહ્યું છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એડી તપાસ કરશે તો એસીબી નું નાક પણ કપાશે. એટલે અમારે પાટણ એસીબી ના પીઆઈ એમજે પટેલને કહેવું છે કે તમારા વિસ્તારમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ કૌભાંડનો પર્દાફાશ તમારા દ્વારા કરવામાં આવે, નહીં તો એડી આવશે અને એડી કાર્યવાહી કરશે તો તમારું નાક કપાશે. કારણ કે સુરેન્દ્રનગરમાં પણ આવું જોવા મળ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં ક્યારે અને કેટલા સમયમાં આ તપાસ કરવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ રાધનપુરનું સબદલપુરાનું આ કરોડોનું કૌભાંડ જોવા મળી રહ્યું છે. તમે પણ સબદલપુરાના છો અને તમારા સર્વે નંબરમાં આવું કૌભાંડ આચરવામાં આવ્યું છે, સીટ બેસાડવામાં આવી છે, તો અમારો સંપર્ક કરજો અને અમારો સંપર્ક કરશો એટલે ન્યૂઝના માધ્યમથી સરકાર સમક્ષ આ કૌભાંડ પહોંચે એ હેતુસર અમારા ન્યૂઝના માધ્યમથી એ સમાચાર પ્રસિદ્ધ કરીશું. અમારો કોન્ટેક્ટ નંબર છે 9793160160. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, જેથી સરકારમાં એ ઈમાનદાર ઓફિસરોને ખબર પડે કે સબદલપુરામાં પણ આવું કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.